સર, હા. અત્યારે વરસાદનું સિઝન ચાલુ થઈ ગયું છે. બરાબર. સૌથી વધારે બીમારી કઈ થઈ શકે આપણને? જો પહેલું વરસાદ પડે એટલે તમે પલળો. પલળવાની કન્ડિશનમાં તમને પહેલી વસ્તુ શું થાય કે આખી બોડીમાં જે તમારા ઇન્ટરનલ પાર્ટ્સ ખરા ત્યાં સ્વેટિંગનું પ્રમાણ જે પ્રમાણે ભીનાશ હોય એટલે અંડરઆર્મ્સ અને ગ્રોઇન એરિયા અને પગની જે આંગળીઓની વચ્ચે જે હોય ત્યાં તમને ધાધર થવાનો ચાન્સીસ થાય. જેવી ધાધર થાય એટલે તમને પહેલાં રેડનેસ અને ઇચિંગ થવાની શરૂઆત થઈ જાય. તમને એવું લાગે છે કે આ તો નોર્મલ વસ્તુ છે, તમે નહીં ધોઈ લો છો ને પછી તમને સારા કપડાં પહેરી લો છો, પણ દોસ્તો તમે ધ્યાન રાખજો, આ કન્ટિન્યુ તમે જો વરસાદમાં તમે પલળો તો એના કારણે તમને ધાધરની વસ્તુ વધતી જશે. તમારા ભીના શૂઝ તમે ફરી પાછા પહેરશો તો તમને ફરી પાછું આંગળીઓની વચ્ચે પણ જેને ટીનિયા પેડિસ કહે છે એ પણ દોસ્તો વધી શકે છે. એટલે આ ટાઈપના તમને ગાળામાં, તમને થાઈની જગ્યા પર, તમને બગલમાં કે કોઈ પણ બીજી જગ્યા પર તમને ઈચિંગ આવે છે તો એને ઇગ્નોર કરતા નહીં, કેમ કે એ ધાધર હોઈ શકે. એટલે જો આવું થાય તો તરત અર્બન સ્કિન ક્લિનિકનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. શું તમને પણ અંડરઆર્મ્સમાં રેડનેસ એન્ડ ઇચિંગ થાય છે? તો આજે જ અર્બન સ્કિન ક્લિનિકનો સંપર્ક કરો.